નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 14 માં સંભાવના પ્રકરણમાં પાસાની રમતનો અભ્યાસ કરીશું. એક પાસાને એક વખત ઉછાળતા 6 પરિણામ મળે છે. એક, બે, 3, 4, 5 અને 6. આમ પાસાની કુલ 6 સપાટી છે. એક વખત ઉછાળીએ તો 6 પરિણામ મળે. હવે આપણે પાસાના દાખલાનો અભ્યાસ કરીશું. જો પાસા પર યુગ્મ સંખ્યા આવે, વિદ્યાર્થી મિત્રો, યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા. બેકી સંખ્યા જેમાં 2, 4 અને 6 એ બેકી સંખ્યા છે. એટલે કે શક્ય પરિણામ 3 મળે. સંભાવનાના સૂત્ર પ્રમાણે P of A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. અહીં આપણે જોયું કે શક્ય પરિણામ 2, 4 અને 6 છે. એટલે કે કુલ શક્ય પરિણામ 3 છે અને કુલ પરિણામ 6 છે. 3 છેદમાં 3 ગુણ્યા 2 એટલે કે P of A બરાબર 1/2. વિદ્યાર્થી મિત્રો, હવે અયુગ્મ સંખ્યા આવે. અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા. અહીં આપણે 1, 3 અને 5 આમ 3 એકી સંખ્યા છે. એટલે કે શક્ય પરિણામ 3 મળે. સંભાવનાના સૂત્ર પ્રમાણે P of B બરાબર શક્ય પરિણામ એટલે કે 3 અને કુલ પરિણામ એટલે કે 6 બરાબર 3 છેદમાં 3 ગુણ્યા 2 બરાબર 1/2. આમ યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યાની સંભાવના 1/2 તથા 1/2 મળે. હવે એક પાસાને ઉછાળતા 4 થી નાની સંખ્યા મળે. વિદ્યાર્થી મિત્રો, આપણને કુલ 6 પરિણામ મળે છે. 1, 2, 3, 4, 5 અને 6. આ 6 પરિણામમાંથી 1, 2 અને 3 એ 4 થી નાની સંખ્યા છે. એટલે કે શક્ય પરિણામ 3 મળે. સંભાવનાના સૂત્ર પ્રમાણે P of C બરાબર શક્ય પરિણામ એટલે કે 3 છેદમાં કુલ પરિણામ એટલે કે 6 બરાબર 3 છેદમાં 3 ગુણ્યા 2 બરાબર એની સંભાવના પણ 1/2 થશે. વિદ્યાર્થી મિત્રો, ચોથો નંબર, 6 થી મોટી સંખ્યા આવે. આપણે જાણીએ છીએ કે પાસા ઉપર
1 2 3 4 5 અને 6 6 થી મોટી કોઈ સંખ્યા મળતી નથી, એટલે કે આ ઘટનાની સંભાવના શૂન્ય થાય, કારણ કે આ અશક્ય ઘટના છે. થેન્ક યુ. હવે આપણે બે પાસાની રમતનો અભ્યાસ કરીશું. બે પાસાને બે વખત અથવા તો એક પાસાને બે વખત ઉછાળતા 36 પરિણામ મળે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું છે તે પ્રમાણે પાસાને કુલ 6 સપાટી છે અને તેને આપણે બે વખત ઉછાળીએ છીએ, એટલે કે કુલ 6 નો વર્ગ એટલે 36 પરિણામ મળે, જેને 1 1 2 1 3 1 4 1 5 1 6 1 આમ ક્રમશઃ 6 6 કુલ 36 પરિણામ લખી શકાય. હવે આપણે બે પાસાને એક સાથે ઉછાળતા પાસા પર એક સરખી સંખ્યા મળે તેનો અભ્યાસ કરીશું. પાસા પર કુલ 36 પરિણામ મળે છે, જેમાં એક સરખી સંખ્યા 1 1 1 2 2 3 3 4 4 5 5 6 6 આમ કુલ 6 પરિણામ મળે છે. સંભાવનાના સૂત્ર પ્રમાણે P of A બરાબર શક્ય પરિણામ 6 છેદમાં કુલ પરિણામ 36 બરાબર 6 છેદમાં 6 ગુણ્યા 6. માટે સંભાવનાનું મૂલ્ય P of A બરાબર 1/6 મળે. હવે વિદ્યાર્થી મિત્રો, પાસા પર 13 થી વધુ સરવાળો મળે તેની સંભાવના શોધવાની છે. આપણે જાણીએ છીએ કે શક્ય પરિણામોમાં સૌથી મોટું પરિણામ 6 છે, જેમાં અંકોનો સરવાળો 6 + 6 બરાબર 12 મળે. એટલે કે બે પાસા પરના અંકોનો સરવાળો કરતા 12 થી મોટી સંખ્યા આપણને મળતી નથી. તેથી આ ઘટના અશક્ય ઘટના છે અને અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય થાય. વિદ્યાર્થી મિત્રો, પાસા પરના અંકોનો સરવાળો 9 મળે તેની સંભાવના શરૂઆતમાં પાસા પરના અંકો 6 3 3 6 5 4 4 5 આ સિવાય બીજી કોઈ શક્યતા મળતી નથી, એટલે કે કુલ 4 પરિણામ મળે. સંભાવનાના સૂત્ર પ્રમાણે P of C બરાબર શક્ય પરિણામ એટલે કે 4 છેદમાં કુલ પરિણામ એટલે કે 36 બરાબર 4 છેદમાં 9 ગુણ્યા 4 બરાબર સંભાવનાનું મૂલ્ય 1/9
મળે. થેન્ક યુ.